આ તરફ અમદાવાદમાં બીભત્સ લખાણને લઈને ફરિયાદ નોંધાઈ। મહર્ષિ દયાનંદ સ્વામી વિશે બીભત્સ લખાણ લખાયું। સમાજની લાગણી દુભાય તેવા લખાણ લખવામાં આવ્યા। આર્ય સમાજના પ્રતિનિધિએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે। સાયબર ક્રાઇમે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે। આર્ય સમાજના પ્રતિનિધિ દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી। સોશિયલ મીડિયા પર સમાજની લાગણી દુભાય તેવા લખાણ લખવામાં આવ્યા છે। મહર્ષિ દયાનંદ સ્વામી વિશે બીભત્સ લખાણ લખવામાં આવ્યા। જિગ્નેશ પટેલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જિગ્નેશ, જણાવશો શું વધુ વિગતો? વાત કરવામાં આવે તો અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો છે, જેમાં આર્ય સમાજના પ્રતિનિધિ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર અલગ અલગ પેજ બનાવી અને ત્યાં સમાજની લાગણી દુભાય એવા લખાણ લખવામાં આવે છે। સાથે જ મહર્ષિ દયાનંદ સ્વામી વિશે પણ બીભત્સ લખાણ લખવામાં આવ્યા હતા, જે અંગે સોશિયલ મીડિયાની કેટલીક લિંક પણ તેમણે સાયબર ક્રાઇમની સમક્ષ રજૂ કરી હતી અને જે અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધી અને આ આરોપીઓ કોણ છે અને કયા કારણોસર લોકોની લાગણી દુભાય તથા લોકોમાં ગેરસમજ ઉભા થાય તેવા લખાણ લખવામાં આવ્યા છે, જે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી। આભાર સમગ્ર માહિતી આપવા માટે।